રાજ્યમાં એક સાથે 105 આઈપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે। આઈપીએસ અક્ષયરાજ મકવાણાની ભરૂચના પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી। આઈપીએસ પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગરના પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી છે। આઈપીએસ સફીન હસનને મહીસાગરના પોલીસ વડા બનાવાયા છે। આઈપીએસ મનોહરસિંહ જાડેજાની અરવલ્લીના એસપી તરીકે બદલી કરવામાં આવી। ડોક્ટર હર્ષદ પટેલની અમદાવાદ ઝોન 1 માં નાયબ પોલીસ કમિશનર તરીકે બદલી કરાઈ છે। ઘણા સમયથી ઓર્ડર પેન્ડિંગ હતા। ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે બદલી ઓર્ડર આપવામાં આવ્યા છે। 25 જિલ્લાના પોલીસ અધિક્ષકની બદલી કરવામાં આવી। 4 શહેરના 32 નાયબ પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી છે। તો રાજ્યમાં બદલીઓનો દોર સતત યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં 105 આઈપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે। આઈપીએસ અક્ષયરાજ મકવાણાની ભરૂચના પોલીસ વડા તરીકે બદલી કરાઈ। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજેગુરુ ફોનલાઈન ઉપર જોડાયા છે। હિરેન, રાજ્યમાં સતત બદલીઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। 105 આઈપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર આવ્યા, શું વિગતો? ઘણા લાંબા સમયથી આ બદલી આઈપીએસની અટકીને પડી હતી અને ત્યારબાદ આજે આ બદલી થઈ છે। જોકે થોડા સમય પહેલા આ બદલી થવાની હતી, પરંતુ રાજ્યભરની અંદર 15મી ઓગસ્ટની જે ઉજવણી થઈ જિલ્લા વાઇઝ, તેના કારણે આ બદલી અટકાવવામાં આવી હતી અને ત્યારબાદ જન્માષ્ટમીનો તહેવાર પૂર્ણ થાય તેની રાહ જોવામાં આવી હતી, કારણ કે અનેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો અને એવા સંજોગોની અંદર આઈપીએસ એટલે કે ક્યાંય ને ક્યાંય રાજ્યના પોલીસ વડા છે અથવા તો કોઈ વિભાગના વડા છે, તેને અચાનક બદલી નાખવા એ શક્ય ન હોવાના કારણે આ બદલી વિલંબમાં પડી હતી અને હવે જ્યારે આ બદલી થઈ છે તો તેની અંદર અનેક પોલીસ વડા છે તેમની જિલ્લા ફેર પણ કરવામાં આવ્યું છે। કરણરાજ વાઘેલાની જો વાત કરીએ તો કરણરાજ વાઘેલા એ ભરૂચ જિલ્લાની પોલીસ વડા તરીકે કામ કરતા હતા અને તેમની હવે કેડર પોસ્ટ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઇકોનોમિક વિંગ તરીકે સુરત સિટીની અંદર ટ્રાન્સફર કરવામાં આવી છે, બદલી કરવામાં આવી છે। એ જ રીતે એસવી પરમારની જો વાત કરીએ તો તે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન 1 રાજકોટ તરીકે ફરજ નિભાવતા હતા અને તેને હવે બદલી કરી અને એક્સ કેડર પોસ્ટ કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ 15 ઓએનજીસી મહેસાણા ખાતે તેમની બદલી કરવામાં આવી છે। આ તમામની અંદર છેલ્લા 2 દિવસથી જે અધિકારી ચર્ચામાં રહ્યા છે, જેમણે પોતાના વિભાગમાં એટલે કે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ જે સંભાળતા હતા અને તેમણે ભાઈ ચુડાસમાને રિકવરી માટે નોટિસ મોકલાવી હતી, તે મનીષસિંહ આઈપીએસ, તેની પણ બદલી આની અંદર જોવા મળી રહી છે। ગાંધીનગરની અંદર તેઓ ફરજ બજાવતા હતા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મોટર એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર, તેની બદલી કરી અને તેમને એક્સ કેડર પોસ્ટ ઓફ કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ 16 એટલે ભચાઉ કચ્છની અંદર તેમની બદલી કરવામાં આવી છે। આ જ રીતે 105 આઈપીએસ અધિકારીઓ છે કે જેની અલગ અલગ જગ્યાએ બદલી કરવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે છેલ્લા ઘણા સમયથી આ બદલીની રાહ જોવાતી હતી। શેફાલી બરવાલ આઈપીએસ અધિકારી છે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ અરવલ્લી, તેમની બદલી કરવામાં આવી છે। તેમને બદલી કરી અને અપોઇન્ટ ઓન ધ વેકેન્ટ એક્સ કેડર પોસ્ટ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન 7 સુરત ખાતે મૂકવામાં આવ્યા છે। છેલ્લા લગભગ ઘણા સમયથી શેફાલી બરવાલ એસપી તરીકે અરવલ્લીમાં કામગીરી કરતા હતા અને તેમને હવે સુરત મૂકવામાં આવ્યા છે। એ જ રીતે પ્રેમસુખ ડેલુની વાત કરીએ તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જામનગર તે ફરજ બજાવતા હતા અને તેમને હવે બદલી કરવામાં આવી છે। સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સુરેન્દ્રનગર ખાતે તેમને મૂકવામાં આવ્યા છે। આમ 105 જેટલા આઈપીએસ અધિકારી છે, જેની અંદર જે બદલી આ કરવામાં આવી છે એમાં કેટલાક અધિકારીઓને એવું લાગી રહ્યું છે કે તેમને તેમની જે કામગીરી હતી એ બદલ સારી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, તો કેટલાક લોકોનું એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જેની કામગીરી બરાબર નથી તેમને સાઇડ પોસ્ટિંગ આપી અને સાઇડમાં મૂકી દેવામાં આવ્યા। બિલકુલ, આભાર હિરેન વિગતો આપવા માટે।